દુનિયાની અમોઘ શક્તિનો એક સ્તોત્ર હોય તો એ સૂર્ય છે. સૂર્યને નમસ્કાર એટલે સારામાં સારી થેરપીનો સ્વીકાર. જો એ સારામાં સારી થેરપીનો સ્વીકાર કરવો હોય તો આપણે જળ અર્પણ કર્યા પછી એમને નમસ્કાર કરવાના છે અને એ નમસ્કાર કરતી વખતે એક શ્લોક બોલવાનો છે. એ શ્લોક આ પ્રમાણે છે: આદિદેવ નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. અહીં દારિદ્ર્ય એટલે માત્ર ને માત્ર આર્થિક દારિદ્રતાની વાત નથી. દરિદ્રતા એટલે આર્થિક, સામાજિક, માનસિક, ચૈતસિક કોઈ પણ પ્રકારની, તમે આરોગ્યને લગતી પણ કોઈ પણ પ્રકારની દરિદ્રતા તમને સ્પર્શશે નહીં. જો તમે ખાલી ભગવાનને જળ ચડાવો છો અને એમની ફેરી ફરો છો. આ શ્લોક બોલીને એમને નમસ્કાર કરવાના છે. એ નમસ્કાર જો તમે કરો છો તો તમે હેલ્ધી રહેશો અને દિનચર્યામાં આ કરવા માટે થઈને ખૂબ સમય નહીં જાય. જો આટલું કરવા માત્રથી માનસિક, શારીરિક, સામાજિક, આર્થિક બધી જ રીતે સદ્ધર થવાતું હોય તો મને લાગે છે કે તમારે ને મારે કરવું જ જોઈએ. ફરી એકવાર, આદિદેવ નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. અસ્તુ.